મેમ હાલમાં એક વેક્સિન લોન્ચ થઈ છે જે ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવી છે. જેમ કોવિડના ટાઈમ પર આપણે કોવેક્સિન જોઈ હતી, કોવિશિલ્ડ જોઈ હતી, તેવી જ રીતે અત્યારે પણ એક વેક્સિન બહાર પાડવામાં આવી છે. શું કહેવું છે આપનું એ વિષય પર? આ વેક્સિન કેટલી આપણને કામ આવશે? કેન્સર માટેની વેક્સિન છે, એ કોઈ નવી વેક્સિન નથી, એ બહુ જૂની વેક્સિન છે, વર્ષોથી આપવામાં આવે છે અને દેટ ઇઝ HPV વેક્સિન. બેઝિકલી આપણા શરીરમાં ગર્ભાશયના મુખનું જે કેન્સર થાય છે તે HPV નામના વાયરસથી થાય છે ને આ HPV ઇન્ફેક્શન સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ છે. એટલે મેરેજ પછી આફ્ટર સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ આ HPVનું ઇન્ફેક્શન જો ગર્ભાશયના મુખની આજુબાજુમાં થઈ જાય તો લાંબા ગાળે વર્ષો પછી એ ત્યાં કેન્સર કરાવી શકે છે. અને HPV એ એક નોન કાર્સિનોજેનિક વાયરસ છે, તો એની અગેન્સ્ટમાં જો આપણે વેક્સિન લઈએ તો આ ટાઈપના કેન્સરને આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ. આ દેશમાં હજી પણ એક ફિમેલ્સમાં થતું સેકન્ડ મોસ્ટ કોમન બ્રેસ્ટ કેન્સર પછી જે બીજા નંબરનું મોસ્ટ કોમન કેન્સર છે તે ગર્ભાશયના મુખનું કેન્સર છે. એટલે આ વેક્સિન બધાએ લેવી જ જોઈએ. આ કોઈ નવી વેક્સિન નથી, જૂની વર્ષોથી વાપરીએ છીએ આપણે આ વેક્સિન, જેના કોઈ લોંગ ટર્મ મેજર સાઇડ ઇફેક્ટ નથી. ઇવન આ વેક્સિનથી બીજા દિવસે તાવ પણ નથી આવતો. ઇટ ઇઝ ધેટ સેફ વેક્સિન. Also available on YouTube, Spotify, Amazon Music and Apple Music.